ગુજરાતમાં પણ આવેલું છે ઉત્તરાખંડનું જોશીમઠ। આ સાંભળીને તમે પણ હચમચી ગયા હશો, તમારા પગ તળે જમીન પણ ખસી ગઈ હશે। જોશીમઠનો કેટલાક ભાગ જમીનમાં ધસી રહ્યો છે, તેમ ગુજરાતના આ ગામોમાં પણ જમીન ધસી રહી છે। ત્યારે જુઓ આ અહેવાલમાં કેમ ગુજરાતના કેટલાક ગામોમાં જોશીમઠ જેવી સ્થિતિનું નિર્માણ થયું। અત્યારે 50 થી 60 ફૂટ અંદર ઉતરી ગયું મંદિર। 1.5 કરોડનું બાંધકામ હતું એ બધું નીચે ધસી ગયું છે। रहते ये जमीन में रेत है, पूरा रेत जमीन है। रेत जमीन क्या होते हैं, वो दस जाता है। हाँ, એટલે ઉત્તરાખંડ में છે એ પ્રમાણે અહીં થયું। આ વ્યથા છે, આ ભય છે, આ ડર છે, આ હળબળાટ છે ગુજરાતના એક ગામ પર તોડાતા જોશી મઠ જેવા સંકટના કારણે। અહીંના લોકોમાં ભારે ભયનો માહોલ છે, કેમ કે જોશી મઠ જેવી તિરાડો આ લોકોના મકાનો મંદિરોમાં પડી ગઈ છે। આ દ્રશ્યો જોઈ તમારું પણ હૈયું હચમચી ગયું હશે, કારણ કે આ તિરાડોએ અહીં લોકોની અને સરકારી તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે। ભરૂચ જિલ્લાનું ઝઘડિયા જોશીમઠની જેમ જમીનમાં ધસી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવતા ચોતરફ ડરનો માહોલ છે। ઉત્તરાખંડના જોશીમઠ જેવા દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે। ઝઘડિયામાં જોવા મળતા આ દ્રશ્યો જોઈ અને લોકો કંપી ઉઠ્યા છે। ઝઘડિયામાં જોશીમઠ જેવી સ્થિતિ, કોના પાપે ભરૂચના ઝઘડિયાની થઈ આવી હાલત? કોણ છે આ તત્વો જેના કારણે ઝઘડિયામાં આવી સ્થિતિ થઈ છે? જમીન ધસી જવાના કારણે નર્મદાના કિનારે આવેલા કેટલાક આશ્રમમાં મોટું સંકટ તોડાયું છે। કેટલાક આશ્રમો તો નવા બન્યા છે અને તે પણ ધસી ગયા। ત્યારે અહીંના લોકોની આ વ્યથા ઘોર નિંદ્રામાં સૂતા સરકારી તંત્ર સુધી પહોંચાડવા ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું ભરૂચના ઝઘડિયા તાલુકાના ગામોમાં, જ્યાં અતિ ગંભીર સ્થિતિમાં લોકો રહેતા નજરે પડ્યા। ઉત્તરાખંડના જોશીમઠ જેવું સંકટ ભરૂચ જિલ્લા પર તોડાતું હોય તેવા દ્રશ્યો આજે સામે આવ્યા છે। વાત છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠાના ગામો, જ્યાં આપ જોઈ શકો છો કે નર્મદા નદી કિનારે આવેલું કૃષ્ણપરી જે ગામ છે, ત્યાં નર્મદા નહેરનું વેન અવરોધવાના કારણે આજે આ સમગ્ર વિસ્તારની જે જમીનો છે તે બેસી રહી છે, જેના કારણે આ જે આશ્રમ છે તે આખો ધરાશાયી થઈ ગયો છે। જે 2-3 મહિના પહેલાં જ જે બનાવવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન પણ કરવામાં બાકી હતું, તે પહેલાં જ તેનું આખું જે આશ્રમ છે તે ધરાશાયી થઈ ગયો છે। કાંઠા વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા મુજબ આડેધડ થતા રેત ખનનના કારણે નર્મદા નદીની ભૌગોલિક સ્થિતિ બદલાઈ રહી છે। પરિણામે કાંઠા વિસ્તારમાં આવેલા મંદિરો, આશ્રમો અને પમ્પિંગ સ્ટેશનો ધીમે ધીમે જમીનમાં ગરકાવ થઈ રહ્યા છે। નર્મદા કિનારે વસેલા ભાલોદ, કૃષ્ણપુરી સહિતના અનેક ગામડામાં નદી કિનારે ચહલપહલ ઓછી થઈ ગઈ છે, પરંતુ કાંઠા વિસ્તારમાં આવેલા મંદિરો, આશ્રમો અને મકાનો ધરાવતા લોકોના મનમાં ચિંતાનો સાગર ઘૂઘવી રહ્યો છે। સાથે જ નર્મદા કિનારે રહેતા લોકોનું માનીએ તો તેઓ કહી રહ્યા છે કે નર્મદા નદીના કિનારે થઈ રહેલું ધોવાણ આ સ્થિતિ માટે જવાબદાર છે। હા, નર્મદામાં છે અડધા ભાઠાથી અડધી નર્મદા સુધી, મારી 80 વર્ષની ઉંમર, અડધો નર્મદાથી આ ભોઈને આવી એ જગ્યાઓ મેં જાતે જોયેલી છે મારા આ કૃત્યાની। એટલે આ નર્મદાનું પાણીનો વેન આવે છે ને વેન આવીને સીધો આજે જે પોઈન્ટ છે, રાતે આંચકો વાગ્યો તો આંચકો વાગેલો રાતે આ જમીન મહારાજનું મંદિર બેસી ગયું છે। રેત માફિયાઓના કારણે ઝઘડિયા બન્યું જોશીમઠ। ભરૂચમાં રેત માફિયાઓ બન્યા બેફામ। સતત થઈ રહેલા રેતી ખનનથી બદલાયું નર્મદાનું વહેણ। કૃષ્ણપુરી ગામમાં આશ્રમનો 50% ભાગ તૂટી પડ્યો। મંદિરનો કેટલોક ભાગ તો જમીન બેસી જવાથી ધરાશાયી થઈ ગયો છે અને આવી જ હાલત ભાલોદ ગામ પાસે આવેલા જીઆઈડીસીના પમ્પિંગ સ્ટેશનની છે। જો વહેલી તકે ધોવાણ રોકવામાં નહીં આવે
તો કાંઠા વિસ્તારની જમીનો એક દિવસ નર્મદાના પાણીમાં ગરકાવ થઈ શકે છે. ભાલોદ, કૃષ્ણપુરી, ટોથીદરા સહિતના અનેક ગામમાં આવી સમસ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે રોજની હજારો ટન રેતી ખનન કરી લેવાતી હોવાથી નર્મદા નદીની ભૌગોલિક સ્થિતિ બદલાઈ રહી છે. તેથી જોશી મઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. આ નર્મદા કિનારે ખાસું ધોવાણ થઈ રહ્યું છે. આજુબાજુના આસપાસ વિસ્તારોમાં ખાસું છે. વઢવાણામાં એક મંદિર છે, ત્યાં પણ આવું જ છે. મારુતિધામમાં એ ધોવાણ થઈ રહ્યું છે. આ વર્ષે અમારા કૃષ્ણપરીના જે ધોવાણ થયું છે એમાં ખાસું મોટું નુકસાન થયું છે. અહીં મંદિરનું ખાસું 1-1.5 કરોડનું બાંધકામ હતું, એ બધું નીચે ધસી ગયું છે. બાજુમાં મારી જ જમીન છે, એ 2-3 એકર નર્મદા નદીમાં જ આવું બેસી જ ગયું છે. રેત માફિયાઓને કોણે આપી છૂટ? કોની પરવાનગીથી નર્મદા નદીમાં થઈ રહ્યું છે રેતી ખનન? 19 વર્ષ પહેલા નર્મદા મૈયાનો કિનારો મોટી કોરલ બાજુ હતો. પછી ધીમે ધીમે કિનારા પર તિરાડો પડી અને નદીનો પટ મોટો થઈ ગયો. અહીં નર્મદા પરિક્રમાવાસીઓ માટે આશ્રમ, ભોજનશાળા તેમજ વિશ્રામ સ્થાન બનાવ્યું હતું. પરંતુ હાલ 1 મહિના પહેલા ધડાકા સાથે મોટી તિરાડો પડી. આશરે 50 ફૂટ જેટલો ભાગ 60 ફૂટ નીચે નદીમાં પડી ગયો. જોશી મઠ જેવી સ્થિતિ, 90,000થી વધુ લોકોને સીધી અસર થશે. 70 ગામમાં જળ સંકટ સર્જાઈ શકે. પમ્પિંગ સ્ટેશનમાં તિરાડો પડવા લાગી. पंप हाउस टूटी पड़े तेवी जल संकट की स्थिति. जो आकर्षण वृत्ति से चलता है, इधर कोई 1 गुंठा भी जमीन भी नहीं, कुछ नहीं है. भक्त लोग देते चलता है. जो भी साधु संत आते, परिक्रमावासी आते, जो भी आते वो चाय पानी भोजन रुकने का जगह सब बनाए थे, सब गिर गए. काला मिट्टी अगर ये तो वो पकड़ते थे, ये रेत का जमीन में हो जाते, उसका कारण से ये हुआ है. भालोद गाम आखું બેસી જાય તેવી સ્થિતિ છે. હાલ આ ગામના લોકો ભયના માહોલ હેઠળ જીવી રહ્યા છે. ભય એવો કે લોકો નર્મદાના કાંઠે જતા પણ ડરે. અત્યારે જ્યાં રેતી છે ત્યાં નર્મદા નદી હતી, જે આજે 200 ફૂટ દક્ષિણ બાજુ થઈ ગઈ છે. નદીનું ધોવાણ દિન પ્રતિદિન વધતું જાય છે. 1968 અને 1970માં ભારે રેલ આવતા મોટી ભાગોળના આશરે 600 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યા. ત્યારબાદ ફરી 1994માં ધોવાણ થયું. ગામ લોકો ઉપજાઉ જમીનમાં કેળા, શેરડી, કપાસ, તુવેર વગેરે પાકો ઉગાડી જીવન ગુજરાન કરે છે. પરંતુ મહામૂલી રેતીની જમીન પણ નદીના પાણીમાં ધોવાઈ ગઈ છે. આ ગામના લોકોની વ્યથા છે કે અમારી આ કથળેલી હાલતને જોવા માટે કોઈ જ આવતું નથી. અહીંયા નર્મદા કિનારે એટલું બધું ધોવાણ થાય છે, જેવો કે નર્મદાની અંદર જે રેતી ખનન થાય, આજે નર્મદા કિનારે હરેક જગ્યાએ તમે જુઓ તો પુલિયા બનાવી, બોટો મૂકીને જે રેતીનું ખનન થાય, એને કારણે જે નદીના ધોવાણને કારણે અહીંયા આવેલા ઘણા પુરાના તત્વોના જે મંદિરો છે એને ઘણું ખરું નુકસાન છે. આજે રેતી ખનન અંગે અહીંના ગામ લોકોને અનેક વખત રજૂઆત કરી, પરંતુ કોઈ સાંભળતું ન હોવાનો આરોપ ગામ લોકો કરી રહ્યા છે. એના માટે તો અમે ઘણી ખરી સરકારશ્રી પાસે રજૂઆત કરેલી છે. આ રેતી માટે તો અમે વડોદરા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી છે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબને પણ અમે રજૂઆત કરેલી છે. પણ અમારી કોઈ પણ ભરૂચ કલેક્ટર સાહેબને પણ અમે માંગણી કરેલી છે કે આ જે થાય જ રેતી ખનન એ બંધ થવું જોઈએ, જેથી આવનારા આ નદી કિનારાના મંદિરોનું અસ્તિત્વ ટકી રહે. એવી પણ અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવતી નથી. જોશી મઠ જેવું સંકટ તોડાતા આ ગામના લોકો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે હવે આગામી સમયમાં ધોવાણ ન થાય તે માટે સંરક્ષણ દિવાલ બનાવવી જોઈએ. હાલ આ ગામની પરિસ્થિતિ જોઈ એ વાત પણ નક્કી છે કે જો આગામી સમયમાં કડક કાર્યવાહી નહીં કરાય તો આ લોકો બરબાદ થઈ જશે. લોકોને ભય છે કે આખું ભાલોદ ગામ પાણી ઉપર વસેલું છે, ક્યારે બેસી જાય કોઈ ભરોસો નથી. અને બચાવવા માટે જો એક જ ઉપાય છે કે પ્રોટેક્શન વોલ સ્ટેપ બાય સ્ટેપ બનાવવી પડે ઉપર. મોટું નુકસાન છે. સરકારશ્રીને અમારી માંગણી છે કે તમે આ વહેલી શકે આનું કોઈ પણ નિરાકરણ થવું જોઈએ, એવી સરકારશ્રી પાસે અમારી માંગણી છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઝઘડિયાના ભયના ઉથાર હેઠળ જીવતા લોકોની વ્યથા એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ ક્યારે સાંભળે છે? નર્મદાના કાંઠે બેફામ બનેલા રેતી માફિયાઓને ક્યારે ડામવામાં આવે છે? રાજ્ય સરકારે પણ આ મામલે ગંભીરતા દાખવી
ખનન માફિયાઓ સુધી પહોંચવું જોઈએ અને જો કોઈ મોટી માછલી આના પાછળ જવાબદાર હોય તો તેના પર કાર્યવાહી કરવી જોઈએ।